નમસ્તે મિત્રો, શું તમને જીવનમાં ક્યારેય એવું લાગ્યું છે કે એક મુશ્કેલી પૂરી નથી થઈ અને બીજી આવીને ઊભી રહી ગઈ છે? તો ખાસ આ નાનકડી વાર્તા તમારા માટે છે. એક યુવતી હતી. તે તેની જિંદગીમાં આવતી મુશ્કેલીઓથી સતત કંટાળી ગઈ હતી. તે નિરાશ થઈને તેમના પિતા પાસે જાય છે. તેના પિતા સમજદાર માણસ હતા, એટલે તે સીધા રસોડામાં લઈને તેની દીકરીને જાય છે. ત્યાં જઈને તે 3 અલગ અલગ વાસણમાં પાણી ઉકળવા માટે મૂકે છે. એકમાં બટાકા નાખે છે, બીજામાં ઈંડા મૂકે છે અને ત્રીજામાં કોફીના બીજ નાખે છે. આ ત્રણેય વાસણને 15 મિનિટ સુધી પાણી ઉકળવા દીધું. 15 મિનિટ પછી પિતા ગેસ બંધ કરે છે અને દીકરીને પૂછે છે કે જો તને આમાં શું દેખાય છે? એટલે દીકરી કહે છે કે ઈંડા છે, બટાકા છે અને કોફી છે. એટલે પિતાજી કહે છે, સરખું જો, આ ત્રણેય એક જ મુશ્કેલીનો સામનો કર્યો છે, ઉકળતા પાણીનો, પણ આ ત્રણેયનો પ્રતિભાવ અલગ અલગ છે. પિતાએ સમજાવ્યું, જો આ બટાકા પેલા કઠણ હતા, તે ગરમ પાણીમાં જઈને એકદમ નબળા અને પોચા બની ગયા. આ ઈંડું અંદરથી પ્રવાહી હતું, જે ગરમ પાણીમાં રહીને કઠણ થઈ ગયું. પરંતુ આ કોફીના બીજે તો કમાલ જ કરી દીધી. તે ઉકળતા પાણીમાં ભળીને પાણીનો રંગ અને સુગંધ બંને બદલી નાખ્યું અને કંઈક નવી જ વસ્તુ બનાવી આપી. મિત્રો, આપણા જીવનમાં દરરોજ અલગ અલગ મુશ્કેલીઓ આવતી જ હોય છે, પણ આપણે બટાકાની જેમ નબળા પડી જવું છે કે ઈંડાની જેમ કઠણ અને કડવા બની જવું છે કે પછી કોફીના બીજની જેમ પરિસ્થિતિ બદલીને કંઈક અલગ અને શ્રેષ્ઠ પરિણામ મેળવવું છે, એ તમારા હાથની વાત છે. વિચારો અને પૂછો પોતાની જાતને કે તમે આમાંથી શું છો. નમસ્તે, આભાર.